સમાચાર સામે આવી રહ્યા છે પાટણથી। શંખેશ્વર તાલુકાના તારાનગર ગામની અનોખી પહેલ। ગ્રામજનો ભેગા થઈ બેઠક કરી દારૂ જુગારને તિલાંજલિ આપવા કડક નિયમ બનાવ્યા। યુવાધનને જુગાર અને દારૂની લતે ચડતા અટકાવવા કડક નિયમ બનાવ્યા। કોઈપણ વ્યક્તિ દારૂ કે જુગાર રમતા પકડાશે તો નિયમ ભંગ કરનારને 11,000નો દંડ કરવામાં આવશે। દંડની રકમ ધાર્મિક કાર્યક્રમોમાં વાપરવામાં આવશે। रामचंद्र भगवान की जय। आथी तारानगर ग्रामजनों आज रोज तारानगर गाम रामजी मंदिरे तारीख 1/9/2025 અને સોમવાર ભાદરવા સુદ નોમના રોજ ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે તારાનગર ગામમાં અથવા આજુબાજુમાં સીમમાં કોઈ પણ દારૂ ઉતારતા કે જુગાર રમતા પકડાશે અથવા જોવા મળશે તો દંડ રૂપે અંકે 11,000 રૂપિયા પૂરા વસૂલવામાં આવશે। એવું સૌ ગ્રામજનોની સંમતિથી આ નિયમ બનાવેલ છે તારાનગર ગામ માટે। એટલે સૌ સંમત છો? હાથ કરો એકવાર, બરોબર કે હા અમે આ આવનારી પેઢી માટે આ સારા નિર્ણયમાં સંમત છીએ। બોલો ગઈકાલે તારીખ 1/9/2025 અને સોમવારના રોજ નોમના દિવસે તારાનગર રામજી મંદિરે મીટિંગ રાખેલ, જેની અંદર તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો, જેની અંદર દારૂ અને જુગાર બંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે। અને જો દારૂ પીતા, દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે 11,000 રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે। મારું નામ ઠાકોર દિનેશજી બાજુજી, તારાનગર ગામ તારાનગર, તાલુકો શંખેશ્વર, જિલ્લો પાટણ।